ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે સાંભળીશું ભગવદ્ ગીતાના મહાત્મય ફળ અને શંકર પાર્વતીની વાર્તા. શંકર ભગવાન પાર્વતીજીને બધા જ ફળના મહત્વ, એના દ્રષ્ટાંત, એ ઉપરની વાર્તા સંભળાવે છે. તો એ આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું. પહેલા અધ્યાયનું મહાત્મય ફળ. કૈલાસ પર્વતના પાવન શિખર પર શંકર ભગવાન અને માતા પાર્વતીજી બેઠા હતા, વાતો કરતા હતા. એ વખતે પાર્વતીજીએ શંકર ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો કે સાંભળવો એ બધા ઉપાયોમાં સર્વશ્રેષ્ઠ ઉપાય છે. તો આપ મને કૃપા કરી ગીતાજીના મહાત્મય વિશે કહો. આ સાંભળી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી શંકર ભગવાને કહ્યું, હે દેવી પાર્વતી, એ ગીતાના લીધે જ હું ત્રણેય લોકમાં પૂંજાઉં છું. ગીતાના જ્ઞાનમાં નિત્ય નિમગ્ન રહેવાના કારણે જ સંસારની માયા મને સ્પર્શી શકતી નથી કે સતાવી શકતી નથી. હે દેવી, તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે એવો જ પ્રશ્ન શેષ શૈયા પર સૂતેલા વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીએ પૂછ્યો હતો. હે પ્રભુ, તામસી જીવો નિંદ્રા અને આળસને આધીન થાય તે સ્વાભાવિક છે, પરંતુ આપ તો ત્રણેય ગુણોથી પર છો. શ્રી નારાયણ પ્રભુ છો, તમે આંખો મીચીને પડ્યા છો, એનું મને ઘણું વિસ્મય થાય છે. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, હે લક્ષ્મી, મને નિંદ્રા કે આળસ વ્યાપતી નથી. એક શબ્દરૂપી જે ભગવદ્ ગીતા છે એમાં રહેલા જ્ઞાનના અર્થને હું આંખો મીચીને હૃદયમાં ઘૂંટી રહ્યો છું. જેમ 24 અવતાર મારા આકાર રૂપ છે, તેમ આ ગીતા મારો શબ્દરૂપ અવતાર છે. એ અવતારમાં મેં શ્રી કૃષ્ણ બની સમગ્ર જગતના કલ્યાણ માટે વેદ શાસ્ત્ર અને પુરાણોના સારથી પૂર્ણ એ ગીતા શાસ્ત્રને મેં કુરુક્ષેત્રમાં મેદાનમાં અર્જુનને કહી સંભળાવ્યું હતું. ત્યારબાદ પ્રાચીન મહામુનિ શ્રી વેદવ્યાસે મહાભારત ગ્રંથની રચના કરી. એ વખતે સારને 18 અધ્યાયમાં વહેંચી તેમાં સમાવેશ કર્યો છે. એ ગીતામાં મારા અંગ આ પ્રમાણે છે. શરૂઆતના 5 અધ્યાય મારા મુખ છે, તે પછીના 5 અધ્યાય મારી ભુજા છે, અને તે પછીના 5 અધ્યાય મારું હૃદય અને મન છે. 16મો અધ્યાય મારું ઉદર છે, 17મો અધ્યાય મારી જાંઘ છે, અને 18મો અધ્યાય મારા ચરણ છે. ગીતાના શ્લોક મારી નાડીઓ છે, અને ગીતાના જે અક્ષરો છે એ મારો રોમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો એક અધ્યાય, અર્ધો અધ્યાય, એક શ્લોકના એક પદનો નિત્ય પાઠ કરનાર પ્રાણી બધા જ પાપોથી મુક્ત થઈ સર્વ માટેનું પરમ પ્રાપ્તિ સ્થાન એવા મારા વૈકુંઠ લોકને પામે છે. આ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, શ્રી ગીતાનું જ્ઞાન આટલું પરમ શ્રેષ્ઠ જ્ઞાન છે, તો તેનો પાઠ કરવાથી જેને વૈકુંઠ લોક મળ્યો હોય છે તેની કથા મને કહો. જેને વૈકુંઠ લોક મળ્યો છે આ કથાના કારણે, આ પાઠના કારણે, તો એ મને કહો. પુણ્ય કર્મ કરનારાઓની કથા સંભળાવાથી તો પાપનો નાશ થાય જ છે ને. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, હે લક્ષ્મી, શ્રી ગીતાનો પાઠ શ્રવણ કરીને ઘણા જીવ કૃતાર્થ થયા છે. હું એક કથા કહું છું, તમે સાંભળો. આમ કહી વિષ્ણુ ભગવાને એક બ્રાહ્મણની કથા કહેવા લાગ્યા. મહાત્મય કથા. બકરીઓ ચરાવવા ઘણે જ દૂર જંગલમાં ગયો. ત્યાં તેને સાપ કરડતા. પૂર્વ સુશર્મા નામનો એક અતિ દુરાચાર બ્રાહ્મણ હતો. રાત દિવસ એ દુષ્કર્મમાં ગળાડૂબ રહેતો. એક દિવસ એ બકરીઓના ચરાવવા ઘણે દૂર જંગલમાં ગયો. ત્યાં તેને સાપ કરડતા તેનું મૃત્યુ થયું. તેણે ઘણા પાપ કર્મો કર્યા હોવાથી કેટલાક કાળ સુધી નરક યાતના ભોગવ્યા પછી મનુષ્ય લોકમાં તેને બળદનો જન્મ લેવો પડ્યો. તે એક લંગડા ભિખારીને પાનોરે પડ્યો. લંગડો ભિખારી દરરોજ એ બળદ પર બેસી ભીખ માંગવા જતો. તેને પોતાનું પેટ ભરાય એટલી પણ ભીખ ન મળતી. એ હોવાને કારણે તે બળદને પણ શું ખવડાવે? પોતાનું પેટ પણ ભરી નતો શકતો, તો બળદને શું ખવડાવે? ખાવાનું ન મળવાથી દિવસે ને દિવસે બળદનું શરીર સુકાવા લાગ્યું.
એક દિવસ ભૂખના દુઃખને કારણે બળદ ચાલતા ચાલતા બેભાન થઈ રસ્તામાં ઢળી પડ્યો. તેની આંખોના ડોળા પણ બહાર આવી ગયા, પરંતુ તેના પાપનો અંત ન આવ્યો હોવાથી તેના પ્રાણ નીકળતા નહીં. તે જ્યાં પડ્યો હતો ત્યાં લોકોની ભીડ જામી. તેને રીબાતો જોઈ કેટલાક લોકો બોલી ઉઠ્યા, મરી જાય તો બિચારો દુઃખમાંથી છૂટે, પીડામાંથી છૂટે. તો કેટલાક પોતાના ઈષ્ટદેવને યાદ કરી કહેવા લાગ્યા કે હે ભગવાન, હું મારું અમુક પુણ્ય તેને આપું છું. તે પુણ્યના પ્રભાવથી આ રીબાતા બળદના દુઃખ દૂર થાવ. છતાં પણ બળદના પ્રાણ નીકળે નહીં. એટલામાં જ એક વેશ્યા ત્યાં આવી. તેણે પણ કહ્યું, હે ઈશ્વર, મારાથી જો જાણતા કે અજાણતા કંઈ પુણ્ય થઈ ગયું હોય તો તે પુણ્યના પ્રભાવથી આ બળદનું દુઃખ દૂર થાવ. વેશ્યાના મોઢામાંથી આ શબ્દ નીકળ્યો અને નીકળ્યા કે તરત જ રીબાતા બળદનો પ્રાણ નીકળી ગયો. એ મુક્તિ પામ્યો. આમ તેના પાપનો અંત આવ્યો. તેનો પુનઃજન્મ એક બ્રાહ્મણના ઘેર થયો. તેનું નામ સોમશર્મા રાખવામાં આવ્યું. તે મોટો થયો તો તેને પોતાના પૂર્વજન્મ તેને યાદ આવ્યો. આથી તેને એવી જિજ્ઞાસા થઈ કે એ વેશ્યાએ એવું કયું પુણ્ય કર્યું હશે જેના પ્રભાવે મારો રીબાતો જીવ નીકળી ગયો હતો. એક દિવસ તે વેશ્યાને શોધતો તેના ઘેર ગયો. વેશ્યાને પોતાના પૂર્વજન્મની બધી વાત કરી અને તેને પૂછ્યું કે તમે કયું પુણ્ય કર્મ કર્યું હતું. તો વેશ્યા બોલી, હું નીચ કર્મોમાં લિપ્ત છું. કોઈ સારા કર્મ કર્યાનું મને યાદ નથી. મેં તો લોકોની દેખાદેખીથી પ્રેરાઈને પુણ્યનું દાન કર્યાનું કહ્યું હતું. પણ હા, મારો પોપટ રોજ કંઈક બોલે છે. હું તેની મીઠી મધુર વાણી રોજ સાંભળ્યા કરું છું, પરંતુ પોપટ શું બોલે છે તેની મને કંઈ ખબર નથી. માટે તમે પોપટને પૂછો તો કંઈક સાચી માહિતી મળે. સોમશર્મા પોપટ પાસે ગયો અને તેને પૂછવા લાગ્યો અને તે બોલ્યો, હું અહીં આવ્યો હતો એ પહેલાં હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો. ત્યાં સૌ કોઈ નિત્ય ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા હતા. દરરોજ પાઠ સાંભળવાથી મને પણ એ પાઠ મોઢે થઈ ગયો. એ પાઠ કરવાથી મને ઘણો આનંદ મળે છે. તેથી હું પણ રોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક દિવસ હું પારધીની જાળમાં ફસાઈ પડ્યો. તેણે મને આ વેશ્યાને વેચ્યો. ત્યારથી હું આ પાંજરામાં પૂરાયો છું. છતાં પણ હું રોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરું છું. પોપટની વાત સાંભળીને સોમશર્મા પણ નિત્ય ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. છેવટે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, કાળે કરીને સોમશર્મા, વેશ્યા અને પોપટ ત્રણેય મૃત્યુ પામ્યા અને ગીતાના પહેલા અધ્યાયના પુણ્ય બળે વૈકુંઠ લોક પામ્યા. તો મિત્રો, આ હતો પહેલા અધ્યાયનું મહાત્મય ફળ અને શિવ, પાર્વતી અને વિષ્ણુ ભગવાનની કથા. હવે આપણે સાંભળીશું બીજો અધ્યાય અને બીજા અધ્યાયની વાર્તા, જે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે. તો ધ્યાનથી સાંભળજો. પાર્વતીજીએ શંકર ભગવાનને ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય પૂછતા શંકર ભગવાને કહ્યું કે એક વખત લક્ષ્મીજીને આ મહાત્મય સાંભળવાની ઈચ્છા થતાં વિષ્ણુ ભગવાને જે કથા કહી સંભળાવી હતી તે કથા હું તમને કહું છું, તે સાંભળો. કેમ કે પવિત્ર કર્મ કરનારાઓની ચર્ચા વર્ણન કરવાથી પાપનો નાશ થાય છે. મહાત્મય કથા. પૂર્વકાળે દક્ષિણ દેશમાં પૂરણ નામના નગરમાં સુશર્મા નામનો એક પુણ્યશાળી બ્રાહ્મણ રહેતો હતો. તે સાધુ સેવા કરતો, અતિથિ સત્કાર કરતો, હવન, પૂજન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે કુંભ સ્નાન કરવા પ્રયાગ ગયો. ત્યાં એક જગ્યાએ સાધુ મહાત્માઓ એકઠા થઈ પરમાત્મા સંબંધમાં ચર્ચા કરી રહ્યા હતા. સુશર્મા ત્યાં જઈ પહોંચ્યા. મહાત્માઓને પ્રણામ કરી ત્યાં બેઠો અને તેઓની ચર્ચા સાંભળવા લાગ્યો. ચર્ચા પૂરી થતાં તેને મહાત્માઓની પોતાની મૂંઝવણ જણાવતા પૂછ્યું કે હું હંમેશા સત્કર્મો કરવામાં જ રચ્યો પચ્યો રહું છું. મેં કદી કોઈ ખરાબ કામ નથી કર્યું, છતાં મારા મનને શાંતિ કેમ નથી મળતી?
ચિત્ત અશાંત રહેવાના કારણે હું કોઈ પણ વિષય બાબતે અંતિમ નિર્ણય પર આવી શકતો નથી. તેથી હું નિજાનંદના મુખથી વંચિત રહી જાઉં છું. તેથી હે મહાત્માઓ, મને પરમ સુખ પ્રાપ્ત થાય એવો કોઈ રસ્તો કહો. એક ઘડી આધી મેં પૂની આધ, એવા સંગત સાધુ કી હરે કોટી અપરાધ. સુશર્માની વિનંતી ભર્યા શબ્દો સાંભળી એક મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ, તું ગીતાજીના બીજા અધ્યાયનો નિત્ય પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળે. આ વિષય બાબતની એક પ્રાચીન કથા છે જે હું તને કહું છું, તું સાંભળ. પ્રતિષ્ઠા નગરમાં દુધર્મ નામનો રાજા રાજ કરતો. તેના રાજ્યમાં વિક્રમ શર્મા નામનો એક અતિ લોભી બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણનો જીવન નિર્વાહ રાજા તરફથી થતો હતો. રાજા જ્યારે બીજા બ્રાહ્મણોને અન્નદાન કરવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું જ અનાજ પોતે હજમ કરી જતો. આ ઘોર પાપના પરિણામે તે મૃત્યુ પછી નરકમાં સબડવા લાગ્યો. ઘણા કાળ સુધી નરક ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. યુવાન થતાં તેના લગ્ન કર્કશા નામની દુષ્ટ સ્ત્રી સાથે થયા. એક દિવસ એ વ્યાભિચારી સ્ત્રીએ એના પ્રેમીના કહેવાથી પોતાના સૂતેલા પતિનું માથું કપાવી નાખ્યું. આમ અકાળે મરણ પામવાથી તેનો આત્મા વનમાં પ્રેત થઈ ભટકવા લાગ્યો. કર્કશા પણ મર્યા પછી બકરી થઈ જન્મી. એક દિવસ પ્રેત થયેલા વિક્રમ શર્માએ જંગલમાં એક મહાત્માની ઝૂંપડી પાસે ઊભેલી એક બકરીને જોઈ. એ બકરીને જોતા જ તેને પોતાનો પૂર્વ જન્મ યાદ આવ્યો. તે બદલો લેવા બકરી થયેલી કર્કશાને મારવા દોડ્યો, પણ બકરી તો જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી રહી. પ્રેત ઝૂંપડી પાસે આવ્યું. તે વખતે ઝૂંપડીમાં એક મહાત્મા ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા. તે પાઠના શબ્દો પ્રેતના કાને પડતા તે બકરીને મારવાનું ભૂલી જઈ એક ચિત્તે તે પાઠ સાંભળવા લાગ્યો. પાઠ સાંભળવાથી તેના મનના વિચારો શુદ્ધ થઈ ગયા. મનમાં કોઈ વેરભાવ ન રહ્યો. બકરી પણ તે પાઠ સાંભળવાથી ત્યાં જ ઊભી રહી હતી. ત્યારબાદ તેઓ બંને ત્યાં રહ્યા અને નિત્ય ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ સાંભળવા લાગ્યા. આ પાઠ સાંભળવાથી પુણ્ય બળે પ્રેત અને બકરી બંને વૈકુંઠ લોક પામ્યા. આમ કહી મહાત્માએ સુશર્માને ગીતાજીના બીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાનો ઉપદેશ આપ્યો. સુશર્મા નિત્ય ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. તેથી તેને મનની શાંતિ મળી અને સંસારના બધા સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોકમાં ગયા. આ હતો મિત્રો બીજા અધ્યાયનું મહાત્મય ફળ અને કથા. હવે આપણે સાંભળીશું ત્રીજા અધ્યાયની મહાત્મય ફળ અને કથા. ભગવદ્ ગીતાના મહાત્મય ફળ અને કથા સાંભળવાનું પણ ઘણું પુણ્ય છે. ત્રીજો અધ્યાય મહાત્મય ફળ. જગત જનની પાર્વતીજી શંકર ભગવાન અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના ત્રીજા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો, જે સાંભળી અમે કૃતાર્થ થઈએ. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, હું ત્રીજા અધ્યાયનું મહાત્મય કહું છું, તે તમે શુદ્ધ ચિત્તે સાંભળો, કારણ કે આ અધ્યાયનો પાઠ સાંભળનારનો અર્ધમયોનીમાંથી છુટકારો થાય છે. મહાત્મય કથા આ પ્રમાણે છે. કૌશિક વંશમાં જન્મેલો જડ નામનો એક બ્રાહ્મણ વેદશાસ્ત્રોનો જાણકાર હોવા છતાં પાપ કર્મોના પરિણામે અધોગતિને પામ્યું. તેને જાત જાતના વેપાર ધંધા કરી પુષ્કળ ધન એકઠું કર્યું હતું, પણ એ ધન ધર્મ કાર્યોમાં વાપરવાના બદલે જુગાર, શરાબ અને વેશ્યાગમનમાં ઉડાડવા લાગ્યું. આ દૂષણોમાં ધન ખલાસ થઈ જતા તેણે ચોરી કરીને ફરીથી ધન એકઠું કર્યું. જડ પાસે પુષ્કળ ધન એ બાબતની જાણ લૂંટારાઓને થતાં તેઓ એક રાતે તેના ઘર પર ત્રાટક્યા. તેને મારી નાખીને તેને બધું જ ધન લૂંટી ગયા. અકાળે મરણ પામવાથી જડ પ્રેત થયો અને પ્રેત યોનિમાં તેના પાપ કર્મોના કારણે દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો. આ જડ બ્રાહ્મણોને મોહન નામનો પુત્ર હતો. તે વેપાર અર્થે દૂર દેશાવર ગયો હતો. તે જ્યારે પોતાના ગામ પાછો ફર્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી અતિશય દુઃખી થયો.
પ્રેત યોનિમાંથી પિતાની મુક્તિ અર્થે પુત્રે શાસ્ત્રોક્ત રીતે ઉત્તર ક્રિયા કરી શ્રાદ્ધ કર્યું, પરંતુ જડને પ્રેત યોનિમાંથી મુક્તિ ન મળી અને તે પ્રેત થઈને પુત્રના ઘરમાં જ ભટકવા લાગ્યો. એક દિવસ મોહનને ત્યાં તેનો મિત્ર થોડા દિવસ રહેવા માટે આવ્યો. બીજે દિવસે પ્રાતઃકાળે તેનો મિત્ર સાન સંધ્યા કરીને ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠ પ્રેત રૂપે ભટકતા જડે પણ સાંભળ્યો. પરિણામે તેનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થઈ ગયો. તેને લેવા માટે યમના દૂતના બદલે વિષ્ણુ દૂતો વિમાન લઈને આવ્યા. પ્રેત યોનિમાંથી મુક્ત થયેલા જડ જ્યારે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ પુષ્પો વરસાવીને તેનું સ્વાગત કર્યું. પુત્ર પુણ્યશાળી આત્માવાળો હોવાથી તે આ બધું જોઈ શકતો હતો. તેના મનમાં જિજ્ઞાસા જાગતા તેણે પિતાને પૂછ્યું કે તમને મુક્તિ કઈ રીતે મળી? ત્યારે જડ બોલ્યો કે તારા મિત્રે ગીતાજીના પાઠ 3જા અધ્યાયના પાઠ કર્યા, તે મેં સાંભળ્યા, પરિણામે મને મુક્તિ મળી. હે વત્સ, મારો ભાઈ અને આપણા જે પૂર્વજો પોતાના પાપ કર્મોના કારણે હજુ પણ નરક ભોગવી રહ્યા છે, તેમને મુક્તિ માટે તું નિત્ય ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ જરૂર કરજે. એ જ દિવસથી પુત્ર નિત્ય ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય બળે તેના તમામ પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી. એટલું જ નહીં, અંતકાળે તે અને તેનો મિત્ર પણ વૈકુંઠ લોકને પામ્યા. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થોનો વાસ રહેલો છે. એનો મતલબ એમ છે, અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. 4થા અધ્યાયનું મહાત્મય ફળ આ રીતે છે. પાર્વતીજીએ શંકર ભગવાનને કહ્યું અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 4થા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, 4થા અધ્યાયનો પાઠ શ્રવણથી જીવ ઉત્તમ લોકોને પામે છે. હું એક કથા કહું છું, એ તમે ધ્યાનથી સાંભળો. મહાત્મય કથા. પવિત્ર કાશી નગરીમાં દેવદત્ત નામનું ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહે છે. એક દિવસ તે ભગવાન વેદવ્યાસના દર્શન કરવા ગંગા પાર કરી રામનગર ગયો. ત્યાં એક કૂવો જોયો. કૂવામાંથી પાણી સિંચી સ્નાન કરી સંધ્યા પૂજા કરી. થયું એવું કે એ કૂવા પાસે બોરડીના 2 વૃક્ષો હતા. તેની નીચે તેણે બેસીને ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કર્યો. પાઠ પૂર્ણ કરી તેણે ભોજન કર્યું. થોડી વાર આરામ કરી તે આગળ વધ્યો. જ્યારે દેવદત્ત ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરી રહ્યો હતો ત્યારે બંને બોરડીઓ ધ્યાનપૂર્વક એ પાઠ સાંભળી રહી હતી. આ પાઠનું શ્રવણ કરવાથી તેઓ બંને પોતાના સ્થાનેથી પડી ગઈ અને વૃક્ષયોનીમાંથી છૂટી કાશીના એક બ્રાહ્મણના ઘેર કન્યાઓ રૂપે જન્મી. બંને રૂપાળી ગુણવાન અને ધર્મિષ્ઠ હતી. વર્ષો પછી એ 2 કન્યાઓએ દેવદત્તને જોયો. તેને જોતા જ તેને પોતાના પૂર્વજન્મનો યાદ આવી. એ બંને કન્યાઓ દેવદત્તને પ્રણામ કરી કહેવા લાગી, હે મહારાજ, તમે જ અમારા ઉદ્ધારક છો. એક સમયે રામનગરમાં કુવા પાસેના 2 બોરડીના વૃક્ષ નીચે બેસીને તમે ગીતાના 4થા અધ્યાયનો પાઠ કર્યો હતો. એ પાઠ અમે ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો અને આ પુણ્યના બળે અમે ઋષિના શાપમાંથી મુક્ત થયા અને વૃક્ષયોનીમાંથી છૂટી આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. હવે અમારા તે પહેલા પૂર્વજન્મનો વૃત્તાંત પણ સાંભળો. અગાઉના જન્મે અમે બંને સ્વર્ગની અપ્સરાઓ હતી. સ્વર્ગમાં નૃત્ય ગાન કરી નિત્ય ઇન્દ્રની પ્રશંસા પ્રાપ્ત કરતી. અમને રૂપનું ઘણું જ અભિમાન હતું. એક દિવસ અમે પૃથ્વી પર વિહાર કરવા આવ્યા ત્યારે ગોદાવરી નદીના કિનારે છિન્ના પાપ નામના સ્થળે અમે સત્યપતા નામના ઋષિને ઘોર તપ કરતા જોયા. આ ઋષિનું તપ જોઈ ઇન્દ્ર પણ ગભરાઈ ગયા અને તેમને પોતાના ઇન્દ્રાસન જતું રહેવાનો ભય લાગ્યો. આથી તેમણે ઋષિનું તપ ભંગ કરવા અમને ઋષિ પાસે મોકલી. અમે મધુર ગીત ગાન કરી, મોહક નૃત્ય કરી, મનમોહક હાવભાવ કરી ઋષિને તપમાંથી ચલિત કરવા ઘણા પ્રયત્નો કર્યા.
ધ્યાન ભંગ થતાં ઋષિ સમાધિમાંથી જાગી ગયા અને બહુ ક્રોધિત થયા અને અમને શ્રાપ આપ્યો કે જાઓ, તમે બંને જડ બોરડી બની જાઓ. શ્રાપ સાંભળીને અમે ગભરાઈ ગઈ. ઋષિને અમે આજીજી કરતા કહ્યું, આમાં અમારો કોઈ દોષ નથી. અમે તો ઇન્દ્રના કહેવાથી અહીં આવ્યા હતા. ઋષિને અમારા ઉપર દયા આવી એટલે તેમણે કહ્યું, જ્યારે તમે ગીતાજીનો 4થો અધ્યાય સાંભળશો ત્યારે જ તમારી મુક્તિ થશે. આ સાંભળી દેવદત્તે પણ તે બંને કન્યાઓને ગીતાજીના 4થા અધ્યાયનો નિત્ય પાઠ કરવાનું કહ્યું. બંને કન્યાઓ નિત્ય પાઠ કરવા લાગી. આ પાઠના પુણ્ય બળે બંને કન્યાઓ મૃત્યુ પછી સ્વર્ગમાં પાછી ફરી અને દેવદત્ત પણ અંતકાળે વૈકુંઠ લોક પામ્યો. અહીં 4થા અધ્યાયની મહાત્મય કથા પૂર્ણ થઈ. હવે આપણે સાંભળીશું ભાગવદ્ ગીતાના 5મા અધ્યાયની મહાત્મય કથા. પાર્વતીજી શંકર ભગવાનને કહે છે અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 5મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે અમને જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરનારા મનુષ્યના સ્પર્શ માત્રથી અધમ જીવનો ઉદ્ધાર થાય તે જણાવે છે. માટે આ અધ્યાયનું મહાત્મય વિશેષ છે. આ બાબતે એક કથા હું કહું છું, તે તમે સાંભળો. કર્મ સંન્યાસ યોગની આ 5મા અધ્યાયનું મહાત ફળ તમે શાંતિથી સાંભળજો. કથા છે, પૂર્વ પુરુક્ષુસ નામના એક નગરમાં પિંગળ નામનો એક દુરાચારી બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો, પરંતુ કર્મ રાક્ષસ હતા. કદી પણ સ્નાન સંધ્યા હોમ હવન કે પૂજા અર્ચના ન કરતો. એટલું જ નહીં, જે કરે તેની હાંસી ઉડાડતો. બ્રાહ્મણ હોવા છતાં એ ભવૈયાઓ સાથે રહીને વાજા વગાડતો, નાચ ગાન કરતો. તેની પત્ની અરુણા પણ તેના જેવી જ ઉલટા અને વ્યાભિચારણી હતી. એક દિવસ વ્યાભિચારણી અરુણાને પોતાના પતિ રંગરાગના માર્ગમાં અંતરાય રૂપ લાગ્યો. તેથી તેણે ઊંઘતા પતિને મારી નાખ્યો. આવું જઘન્ય મોત થતાં પિંગળ નરકમાં પડ્યો અને યાતના ભોગવવા લાગ્યો. ઘણો સમય યાતના ભોગવી તે પૃથ્વી પર ગીધ થઈને જન્મ્યો. તેથી કુલટા પત્ની અરુણાને પગંદરનો રોગ થયો. તે મૃત્યુ પામી અને બીજા જન્મે પૃથ્વી પર સુગરી થઈને જન્મી. એક દિવસ શિકારની શોધમાં નીકળેલી ગીધની નજર સુગરી પર પડી. તત્કાળ તેને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું. જ્ઞાન થતાં જ ગીધ સુગરીને મારવા દોડ્યો. મોતની બીકે સુગરી નાઠી, પણ ગીધે તેને પકડીને મારી નાખી. એ જ વખતે એક શિકારીની નજર આ ગીધ ઉપર પડી. તેણે બાણ મારીને ગીધને મારી નાખ્યો. નસીબ જોગે બંનેના હાડકાં એક જ્ઞાની મનુષ્યની ખોપડીમાં પડ્યા. યમદૂતો બંનેને યમરાજા પાસે લઈ ગયા. યમરાજાએ કહ્યું કે તમે બંને મહાપાપી છો. તમને તો હંમેશને માટે નરકમાં જ નાખવા જોઈએ. પરંતુ તમારા હાડકાં બ્રહ્મજ્ઞાની મહાત્માની ખોપડીમાં પડવાથી તમારા પાપો નાશ પામ્યા છે. આ મહાત્મા નિત્ય શ્રી ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હતા. તેથી તેના પુણ્ય બળે તમારો પણ ઉદ્ધાર થઈ ગયો છે. થોડી જ વારમાં વિમાન આવ્યું અને પિંગળ અને અરુણા તેમાં બેસીને વૈકુંઠ લોક ગયા. અહીં 5મા અધ્યાયનું મહાત્મા ફળ પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીશું 6ઠા અધ્યાયનું મહાત્મય ફળ કથા, જે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે. આત્મ સંયમ યોગની મહાત્મય કથા ધ્યાનથી સાંભળજો. પાર્વતીજીએ શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાનને કહ્યું. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહે છે કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 6ઠા અધ્યાયનું મહાત્મય અને ફળ જણાવો. આ સાંભળી શંકર ભગવાન પાર્વતીજી અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હે દેવી, આ અધ્યાયનો પાઠ કરનાર ત્રણેય લોકમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે. આ અંગેની હું એક કથા કહું છું, તે તમે સાંભળો. ગોદાવરી નદીના પાવન કિનારે પ્રતિષ્ઠન નામનું એક સુંદર નગર હતું. આ નગરમાં રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું. તે ઘણો જ ધર્મિષ્ઠ હતો. જેટલો જ્ઞાની હતો એટલો દાની પણ હતો. હોમ હવન યજ્ઞ યાગ વ્રત તપ કરતો.
સાધુ સંતોની સેવા અને પ્રજાના કલ્યાણમાં જ મગ્ન રહેતો. તીર્થયાત્રા, અતિથિ સત્કાર અને બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યો કરવામાં તે ઘણો આનંદ પ્રાપ્ત કરતો હતો. એક દિવસ પ્રાતઃકાળે રાજા સૂર્યદેવને અંજલિ આપી રહ્યા હતા. ત્યારે માન સરોવરના હંસોનું એક ટોળું આકાશ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું. તેમના માથેથી 2 હંસ રાજાના મહેલના કાંગરે આરામ કરવા ઉતર્યા અને વાતો કરવા લાગ્યા. પશુ પક્ષીની ભાષા જાણનાર રાજાએ પણ આ વાત સાંભળી. એક હંસ બીજા હંસને કહી રહ્યો હતો કે આ રાજા ઘણો જ ધર્મિષ્ઠ છે અને દાની પણ છે. લોક કલ્યાણના ઘણા કાર્યો તેણે કર્યા છે. પરિણામે તે ઘણો જ લોકપ્રિય અને આદરપાત્ર બન્યો છે. આ સાંભળી બીજો હંસ બોલ્યો કે આના કરતાં તો વધુ આદરપાત્ર અને બ્રહ્મજ્ઞાની તો રૈકઈ નામનો મહાત્મય છે. પશુ પક્ષીઓની ભાષા સમજતા રાજાએ હંસોની આ વાત સાંભળી તો તેને વિચાર આવ્યો કે આવા બ્રહ્મજ્ઞાની મહાત્માના દર્શન તો અવશ્ય કરવા જ જોઈએ. હંસો તો વાતો કરીને ઉડી ગયા, પણ રાજા જ્ઞાનશ્રુતિ વિચાર કરવા લાગ્યા કે હંસોએ રૈકય નામનો જે મહાત્માની વાત કરી રહ્યા હતા તે ક્યાં રહેતો હશે, તેમને શોધવા ક્યાં? તે છતાં રાજા જ્ઞાનશ્રુતિની મહાત્માના દર્શન કરવાની જિજ્ઞાસા એટલી બધી તીવ્ર બની ગઈ કે તે રાજપાટ છોડીને તીર્થટન કરવા લાગ્યા. તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. કાશી, પ્રયાગ, પ્રભુતિ વગેરે નગર ફરતા ફરતા દેશમાં રૈક્ય નામના મહાત્મા વિશે પૂછપરછ કરતા રાજા કાશ્મીર પ્રદેશના માણિકેશ્વર નામના મહાદેવજીના મંદિરે પહોંચ્યા. ત્યાં રાતવાસો કર્યો. સવારે રાજાએ મંદિરના પૂજારીને મહાત્માએ રૈક્ય અંગે પૂછપરછ કરી તો પૂજારીએ જણાવ્યું કે મહાત્મા રૈક્ય તો આ નગરમાં જ રહે છે. રાજા જ્ઞાનશ્રુતિ તત્કાળ રૈક્ય પાસે પહોંચી ગયા. જઈને પ્રણામ કર્યા અને નમ્ર અવાજે પૂછ્યું કે હે પાવનકારી સંત, આપ આ કક્ષાએ કઈ રીતે પહોંચ્યા? એ કૃપા કરી મને જણાવશો તો હું કૃતાર્થ થઈશ. ત્યારે મહાત્માજી રૈક્ય બોલ્યા કે હે રાજન, હું નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરું છું. તે પાઠના પુણ્ય બળે હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છું. આ સાંભળી રાજા જ્ઞાનશ્રુતિ પણ નિત્ય ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા અને આ પુણ્યના બળે રાજા સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ પામ્યા. 6થા અધ્યાયની મહાત્મય ફળ કથા અહીં સંપૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીશું 7મા અધ્યાયની કથા, મહાત્મય કથા વાર્તા આપણે સાંભળીશું. જ્ઞાન વિજ્ઞાન યોગ. આ 7મો અધ્યાય છે. પાર્વતીજી શંકર ભગવાન અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયની મહાત્મય ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હું તમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મય કહું છું, તે સાંભળો. મહાત્મય કથા આ પ્રમાણે છે. પાટલીપુત્ર નામના નગરમાં એક શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને 3 પુત્રો હતા. શંકુકર્ણ વેપાર કરીને સુખેથી ગુજરાન ચલાવતો હતો. એકવાર તેને વધુ ધન કમાવા માટે પરદેશ જવાનો વિચાર કર્યો. તેણે પોતાના પુત્રને ખબર પડી કે એ રીતે પોતાનું બધું જ ધન એક ખાડામાં ખોદી દીધું. પછી તે વહાણ લઈને ઉત્તર દિશા તરફ નીકળી ગયો. દુર્ભાગ્યે બન્યું એવું કે પરદેશમાં સાપ કરડવાથી શંકુકર્ણ મૃત્યુ પામ્યો. અકાળે મૃત્યુ થવાથી તેનો જીવ તેના દાટેલા ધનમાં અટકી રહ્યો. આથી તે સાપ બનીને જ એ જગ્યાએ ધન દાટેલું હતું ત્યાં ધનનું રક્ષણ કરવા લાગ્યો. એક દિવસ સર્પયોનીની પારાવાર પીડા સહન ન થતા તેણે પોતાના પુત્રને સપનામાં આવી વાત કરી કે હે પુત્ર, હું સર્પયોનીમાં પારાવારા પીડા ભોગવી રહ્યો છું. મને મુક્તિ અપાવો માટે તું મને મુક્તિ અપાવ, મારો ઉદ્ધાર કરો. આ વાત સાબિત રૂપે શંકુકર્ણ પોતે જ્યાં ધન દાટ્યું હતું તે જગ્યા તેને દેખાડી. જોગાનું જોગ. 3 ભાઈઓએ એક સાથે જ સપનું જોયું. હવે બન્યું એવું કે વચલા પુત્રના મનમાં બધું જ ધન એકલા જ હડપી લેવું હોય એવી એની ઈચ્છા જાગી.
તેણે સવાર પડવાની રાહ પણ ન જોઈ. એ તો રાતોરાત પોતાની પત્નીને સાથે લઈને સપનામાં તેના પિતાએ જે જગ્યા દેખાડી હતી ત્યાં પહોંચી ગયો. પતિ પત્ની બંને તે જગ્યાની જમીન ખોદવા લાગ્યા. એ જ વખતે એક સાપ ઉફાળા મારતો મારતો ત્યાં આવ્યો. પુત્ર તો ડરીને પાછળ હટી ગયો. ત્યારે સાપ બોલ્યો, હે વત્સ, ડર નહીં, હું તારો પિતા છું. તું આ શું કરી રહ્યો છે? ત્યારે તે પુત્ર બોલ્યો કે તમે સ્વપ્નમાં આવીને જે કહ્યું હતું તે પ્રમાણે હું તમને મુક્તિ અપાવવા માટે આવ્યો છું અને જમીનમાં જે ધન દાટ્યું છે તે બહાર કાઢી લઈશ, એટલે તમારો ઉદ્ધાર થઈ જશે. પુત્રના આ શબ્દો સાંભળી સર્પયોનીમાં પીડાતો પિતા બોલ્યો કે આમ તું દાટેલું ધન બહાર કાઢી લઈશ, તેથી મને મુક્તિ મળવાની નથી. તમે ત્રણેય ભાઈઓ સાથે મળીને શ્રાદ્ધના દિવસે શ્રી ગીતાજીનું પૂજન કરી 7મા અધ્યાયનો પાઠ કરો, પછી બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપો, તો જ મારી મુક્તિ થશે. તે પછી જ તમે ત્રણેય ભાઈઓ દાટેલું ધન મેળવી શકશો, નહીંતર આ ધન ભ્રમર બનીને ઉડી જશે. વચલા પુત્રને લાગ્યું કે પિતાની સદગતિ થયા વગર ધન મળવાનું નથી, એટલે તે પત્નીને લઈને પાછો ફર્યો. ઘેર જઈને પોતાના બંને ભાઈઓએ વિગતે વાત કરી. ત્રણેય ભાઈઓએ શ્રાદ્ધના દિવસે 5 વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, શ્રી ગીતાજીનું પૂજન કર્યું અને બ્રાહ્મણો પાસે જ ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો. પછી બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપી બ્રાહ્મણોને વિદાય કર્યા. આ કાર્યના પુણ્ય બળે શંકુકર્ણ સર્પયોનીમાંથી મુક્ત થયો અને સ્વર્ગલોકમાં ગયો. ત્યારબાદ ત્રણેય ભાઈઓએ જમીન ખોદી દાટેલું ધન બહાર કાઢ્યું અને સરખા ભાગે વહેંચી દીધું. શ્રી ગીતા પાઠનો આવો ઉત્તમ મહિમા જાણી ત્રણેય ભાઈઓ નિત્ય ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા અને પૃથ્વીલોકના સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ ગયા. ગીતાજીનો 7મા અધ્યાયની મહાત્મય કથા પૂર્ણ થઈ. હવે આપણે સાંભળીશું અક્ષર બ્રહ્મ યોગ 8મો અધ્યાયની મહાત્મય કથા ફળ. માં પાર્વતીજીને કહ્યું અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના અતિશય પાવનકારી અને પરમ પદની પ્રાપ્તિ કરાવનારા ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મય ફળ વિશે તમે સાંભળો. તે સાંભળી તમને ઘણી પ્રશંસા થશે. દક્ષિણ પ્રદેશમાં આમદરપુર નામના નગરમાં ભાવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે માત્ર જન્મે જ બ્રાહ્મણ હતો, પરંતુ કર્મ તો કસાઈને પણ શરમાવી દે એવા હતા. તે રાત દિવસ અનીતિ અને પાપ કર્મ કરવામાં જ ડૂબેલો રહેતો અને બ્રહ્મ કર્મ નિંદા જ કર્યા કરતો. એક દિવસની વાત છે. ભાવ શર્માએ પુષ્કળ તાળી પી લીધી. અત્યંત નશો ચઢી જવાથી તે લથડિયા ખાતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે શરીરનું સમતોલન ન જાળવી શકતા તે જમીન પર પટકાયો. દુર્ભાગ્યે તેનું માથું એક પથ્થર સાથે જોરથી અથડાતા તેનું મૃત્યુ થયું. પાપ કર્મોના કારણે ભાવ શર્મા વૃક્ષ યોનિને પ્રાપ્ત થયું. તે જ સ્થાને તાડનું વૃક્ષ બનીને નિવાસ નાખતો, પીડા ભોગવતો, પોતાના પાપ કર્મોને યાદ કરી આંસુ વહાવા લાગ્યો. દાઝેલા પરડામની જેમ તે તાડના વૃક્ષ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની પત્ની સાથે રહેવા આવ્યો. તે બ્રહ્મ રાક્ષસની પૂર્વજન્મની કથા આ મુજબ છે. તે બ્રહ્મ રાક્ષસ કુશીબલ નામનો બ્રાહ્મણ હતો. તે વેદાંગના તત્વોને જાણનારી, સર્વશાસ્ત્રોના જ્ઞાતા અને સદાચારી હતો. તેની પત્ની કુમતી તેના નામ પ્રમાણે જ ખરાબ સ્વભાવ અને વિચારવાળી હતી. કુશીબલ ઘણો જ વિદ્વાન હતો, આથી તે પુષ્કળ દાન મળતું હતું, પરંતુ સ્વભાવે ઘણો જ લોભી હોવાના કારણે તે ધન ભેગું જ કર્યા કરતો, કદાપી કોઈને કોઈ પાયનું પણ દાન ન કરે. કાળવશ તે બ્રાહ્મણ અને તેની પત્ની મૃત્યુ પામ્યા અને બ્રહ્મ રાક્ષસ બની પૃથ્વી પર ભૂખ્યા તરસ્યા ભટકવા લાગ્યા. ભટકતા તેઓ તે તાડના વૃક્ષ પાસે આવ્યા. ત્યાં તેની શીતળ છાયામાં રહેવા લાગ્યા. એક રાતે બ્રહ્મ રાક્ષસની પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે હે નાથ, આપણા આ ભયંકર દુઃખો ક્યારે દૂર થશે? આપણે આ બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી ક્યારે છૂટશું? આપણે શી રીતે ઉદ્ધાર આપણો થશે? ત્યારે બ્રહ્મ રાક્ષસ બોલ્યો, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ, આધ્યાત્મક તત્વોનો વિચાર અને કર્મ વિધિના જ્ઞાન વિના આપણને મુક્તિ મળવાની મુશ્કેલ છે. આ સાંભળી તેની પત્નીએ પૂછ્યું કે તદ બ્રહ્મ કિમધ્યાંતમ કિમ કર્મ પુરુષતમ. તે બ્રહ્મ શું છે, અધ્યાત્મક શું છે અને કર્મ શું છે?
તેની પત્ની આટલું બોલી કે તરત જ એક આશ્ચર્યજનક ઘટના બની. તે સાંભળો. ઉપરોક્ત કથન ભગવદ્ ગીતાનો 8મા અધ્યાયનો અડધો શ્લોક હતો કે જે તેમના મુખેથી અનાયાસે નીકળી ગયો હતો. તે અડધા શ્લોકના મહાત્મ્યથી તે પતિ પત્ની બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી મુક્ત થયા. તરત જ વિષ્ણુ દૂતો દિવ્ય વિમાન લઈને આવ્યા અને તે પતિ પત્નીને તેમાં બેસાડી વૈકુંઠ લોક લઈ ગયા. ઉપરોક્ત ગીતાજીના 8મા અધ્યાયના અડધા શ્લોકનું શ્રવણ તાળનું વૃક્ષ બનીને પીડા ભોગવતા ભાવ શર્માએ પણ કર્યું હતું. આથી કરીને તે પણ વૃક્ષ યોનિમાંથી મુક્ત થયો. તાળનું વૃક્ષ સુકાઈને પડી ગયું. બીજા જન્મે આ ભાવ શર્માનો જન્મ એક પવિત્ર ધર્મનિષ્ઠ બ્રાહ્મણના ઘેર થયો. મોટો થયો. પ્રારબ્ધ બળે ગીતાજીના પાઠમાં 8મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો અને આ પાઠના પુણ્ય વડે તે સંસારના તમામ સુખ ભોગવી મૃત્યુ પામતા વૈકુંઠ લોક પામ્યો. આ હતો ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મય ફળ કથા. ગીતાજીના 9મા અધ્યાયનું મહાત્મય ફળ કથા. રાજવિદ્યા રાજગૃહ યોગ. ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે અને 18 અધ્યાય પાછળની કથાઓ પણ છે કે કોણે કોણે આ અધ્યાય વાંચ્યો છે અને એને શું ફળ મળ્યા છે, કેવી પાપ યોનિમાંથી, કેવી વૃક્ષ યોની, પશુ યોનિમાંથી એને મુક્તિ મળી છે. જીવ ભટકતો હોય તો એને આ અધ્યાય સાંભળવાથી એને મુક્તિ મળી છે, વૈકુંઠ ધામ મળ્યું છે. તો એ કથાઓ હું તમને આજે કહેવા જઈ રહી છું. તો આપણે સાંભળીશું 9મા અધ્યાયનું મહાત્મય ફળ કથા. શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, હવે તમે ગીતાજીના 9મા અધ્યાયની મહાત્મય ફળ વિશે સાંભળો. પૂર્વકાળ નર્મદા નદીના ઉત્તર તટે વસેલી મહિષ્મતી નદી નામની નગરીમાં માધવ નામનો વિદ્વાન અને ધનવાન બ્રાહ્મણ રહેતો હતો. એક વખત માધવને વિચાર આવ્યો કે ધર્મ ધ્યાન તો ઘણા કર્યા, હવે મારે સોમ યજ્ઞ કરવો છે અને તેને યજ્ઞની તૈયારી શરૂ કરી દીધી અને બલિદાન માટે એક બકરો લઈ આવ્યો. માધવે રાત્રિના સમયે બકરાને તે રડતો જોયો તો તેણે પૂછ્યું કે તું શા માટે રડી રહ્યો છે? ત્યારે બકરાને વાચા ફૂટી અને બોલ્યો. તે માધવને કહેવા લાગ્યો કે સ્વર્ગની સુખની પ્રાપ્તિ માટે તમે મારું બલિદાન આપવા માંગો છો, પણ એ તો ક્ષણભંગુર છે. તેના કરતાં તો સર્વશ્રેષ્ઠ મોક્ષ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો. માધવે પૂછ્યું કે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય? ત્યારે બકરો બોલ્યો કે હું મારા પૂર્વજન્મમાં ગત જન્મની વાત કરું છું. તે તમે ધ્યાનથી સાંભળજો. કેટલાક જન્મો પહેલા હું એક બ્રાહ્મણ હતો અને સ્વધર્મનું પાલન કરતો. એક વખત મારો એકનો એક પુત્ર અત્યંત માંદો પડ્યો. તેની સાજો કરવા મેં માતાજીના મંદિરે એક બકરાની બલિ ચઢાવી. મારો પુત્ર તો સાજો થઈ ગયો, પણ ઘોર પાપ કૃત્યના પરિણામે અનેક યોનિમાં હું ભટકીને આજે પણ આ પશુની યોનિમાં અસહ્ય પીડા ભોગવી રહ્યો છું. અને તમે પણ એ જ પાપ કૃત્ય કરવાને તૈયાર થયા છો. ક્ષણિક સુખ માટે કોઈનો વધ કરી અંતે ચીરકાળ સુધી દુઃખ ભોગવ્યા કરવું એ તો બુદ્ધિમાન વ્યક્તિનું કામ નથી. આ બકરાના જન્મ પહેલા હું વાંદરો હતો. એક દિવસ ગ્રહણના સમયે નર્મદા નદીના કિનારે એક રાજા એક બ્રાહ્મણને દાન આપી રહ્યો હતો. તે બ્રાહ્મણને દાનનો સ્વીકાર કરતો જોઈ બીજા બ્રાહ્મણો તેને સમજાવવા લાગ્યા કે ગ્રહણના દિવસે દાન લેવું મહાપાપ કહેવાય. આવું દાન લેનારો નીચ યોનિને પ્રાપ્ત કરે છે. ત્યારે દાન લેનારો બ્રાહ્મણ બોલ્યો, હું કોઈ લોભ લાલચથી દાન નથી લેતો, માત્ર શરીરના નિર્વાહ અર્થ દાન લઉં છું. વળી હું નિત્ય ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરું છું, જેનાથી મારા તમામ પાપનો નાશ થાય છે. આમ કહીને બકરો બોલ્યો કે હે બ્રાહ્મણ, એ સમયે હું પણ ઝાડ પાસે બેઠો હતો. મેં આ વાત સાંભળી હતી. તમે મારું બલિદાન આપવાના બદલે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરો તો તમારા અને મારા બંનેનો ઉદ્ધાર થશે. માધવને બકરીની વાત ગમી, સાચી લાગી. તેણે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કર્યો. આ પાઠનું શ્રવણ કરતાં જ બકરો પશુઓનીમાંથી મુક્ત થઈ ગયો. આ જોઈ માધવે જીવનભર નિત્ય 9મા અધ્યાયનો પાઠ કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. આ પાઠના પુણ્ય બળે માધવ પૃથ્વી પરના સમસ્ત સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોક પામ્યો. 9મો અધ્યાયનું મહાત્મય ફળ કથા અહીં સંપૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીશું વિભૂતિ યોગ 10મો અધ્યાયની મહાત્મય ફળ કથા. આ મહાત્મય કથા પૂરી ધ્યાનથી સાંભળજો.
કૈલાસ નિવાસી શંકર ભગવાને પાર્વતીજીને અને ક્ષીરસાગરમાં શેષ શૈયા પર શયન કરનારા શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હવે હું ગીતાજીના 10મા અધ્યાયના મહાત્મય ફળ વિશેની પરમ પાવન કથા કહું છું, તે તમે સાંભળો. પવિત્ર કાશી નગરીમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે નિત્ય બ્રહ્મ મુહૂર્તે સ્નાન કરી શ્રી કાશી વિશ્વનાથના મંદિરે દર્શન કરવા જાય. દર્શન કરીને તે ત્યાં જ ધ્યાનમાં બેસે. આ જોઈ મારા ભૃંગી નામના ગણે મને જિજ્ઞાસાવશ મને પૂછ્યું કે હે પ્રભુ, આ બ્રાહ્મણ કોણ છે? તેણે એવું કર્યું તપ, હોમ કે જપ કર્યા છે કે જ્યારે તે ધ્યાનમાં બેસે છે ત્યારે આપ તેને સન્મુખ પ્રગટ થાવ છો, તેમજ ડગલે ને પગલે તેને સહાય કરવા તત્પર બનો છો? આ સાંભળીને મેં કહ્યું, હે વત્સ, આ જાણવા માટે આ બ્રાહ્મણના ગયા જન્મની વાત હું કહું છું, તે સાંભળ. એક સમયની વાત છે. કૈલાસ પર્વત પર હું બેઠો હતો. એ સમયે કાળા રંગનો એક હંસ એક સુંદર તાજું કમળ લઈને આવ્યો. કમળ મારા ચરણમાં મૂકી મને પ્રણામ કર્યા. મેં તેને મારી પાસે બેસાડ્યો અને પૂછ્યું, હે હંસ, તું કોણ છે? તારા શરીરનો રંગ શ્વેતના બદલે કાળો કેમ છે? તું મારી પાસે જે હેતુથી આવ્યો હતો તે મને જણાવ. ત્યારે તે હંસ બોલ્યો, હે ભગવાન, આપ તો સર્વજ્ઞ છો. આપનાથી તો ક્યાં કંઈ છુપાયેલું છે? કંઈ છુપાતું નથી. છતાં પણ આપ પૂછો છો તો હું બતાવું છું. મને બ્રહ્માજીનું વાહન સમજો. એક દિવસ હું આપના દર્શન કરવાની ઈચ્છાથી બ્રહ્મલોકમાંથી ઉડતો આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં માન સરોવર આવ્યું અને મારી ઉડતાની ગતિ એકાએક રૂંધાઈ ગઈ. હું પૃથ્વી પર પડ્યો અને પડતા જ બેભાન થઈ ગયો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારું આખું શરીર કાળું થઈ ગયેલું જોયું. હું એકાએક ઉડતો અહીં કેવી રીતે પડી ગયો તે અંગે વિસ્મિત થઈ વિચારી રહ્યો હતો. ત્યાં જ સરોવરમાંથી અવાજ આવ્યો કે હે હંસ, તું આકાશ માર્ગે ઉડતા મને ઓળંગી ગયો. તે પાપના પરિણામે તું પૃથ્વી પર પડ્યો અને તારું શરીર કાળું થઈ ગયું છે. મેં અવાજની દિશામાં જોયું તો અવાજ કમળોની વચ્ચે આવેલી એક કમલિનીમાંથી આવી રહ્યો હતો. હું તેની નજીક ગયો અને પ્રદક્ષિણા કરી પૂછ્યું, તમે કોણ છો? તમે કમલિની કેમ થયા? આ સાંભળી કમલિની બોલી, મારા આ જન્મ પહેલાના 3જા જન્મે હું એક પતિવ્રતા બ્રાહ્મણી હતી. એક દિવસ હું મારી મેનાને ભણાવવા એવી લીન થઈ ગઈ કે મને મારા પતિના આગમનનું ભાન પણ ન રહ્યું. આ જોઈ પતિદેવ રોષે ભરાઈને મને શ્રાપ આપ્યો કે તું પણ મેના થઈ જા. કાળવશ મૃત્યુ પછી હું મેના જ થઈ. પતિવ્રતા હોવાના ફળરૂપે એક ઋષિના આશ્રમમાં મને આશરો મળ્યો. તે ઋષિ નિત્ય પ્રાતઃકાળે ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા. તે પાઠનું નિત્ય શ્રવણ કરવાથી કાલવશ મૃત્યુ બાદ હું સ્વર્ગલોકની અપ્સરા બની. મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું. એક દિવસ હું વિમાનમાં બેસી આકાશમાં વિહાર કરતી હતી. આ સરોવરે આવી. હું સ્નાન કરતા સરોવરમાં ઉતરી તેવામાં જ ત્યાં દુર્વાસા મુનિ આવી પહોંચ્યા. તેમણે મને વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરતા જોઈ. મેં ગભરાઈને કમલીનું રૂપ ધારણ કરી લીધું. આ જોઈ દુર્વાસા મુનિએ મને શ્રાપ આપી દીધો કે તે સરોવરમાં વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કર્યાનું મહાપાપ કર્યું છે. તેથી તું આ કમલિનીના રૂપમાં જ 100 વર્ષ સુધી પડી રહે છે. હે હંસ, તું અહીં મારી પાસે ઊભો છે. એ સમયે જ દુર્વાસા મુનિએ મને આપેલ શ્રાપને 100 વર્ષ પૂરા થયા છે. આથી હું આજે તે શ્રાપમાંથી મુક્ત થાઉં છું. હવે હું ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરું છું. તે પણ સાંભળ. તેના શ્રવણ માત્રથી તું પણ આજે જ મુક્ત થઈશ. આમ કહી કમલિનીએ સ્પષ્ટ અને મધુર વાણીમાં ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઈ વિષ્ણુ લોકમાં ગઈ. પરંતુ આપના દર્શન કરવા માટે જ હું તે આપેલા આ ઉત્તમ કમળને લઈને અહીં આવ્યો છું. આટલી કથા મને સંભળાવી તે હંસે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. આ એક અદ્ભુત ઘટના હતી. તે હંસ જ નવા જન્મે આ બ્રાહ્મણ રૂપે જન્મ્યો. ગત જન્મના પુણ્યના બળે પરિણામે આ જન્મે તે બ્રહ્મજ્ઞાની થયો. ગીતાજીના 10મા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તે નિત્ય મારા દર્શન કરી શકે છે. હે પાર્વતી, આ પ્રમાણે મેં ભૃંગીગણને આ પાપનાશક કથા કહી હતી અને આજે તે કથા મેં તમને કહી સંભળાવી છે. આવું મહાન છે ગીતાના 10મા અધ્યાયનું મહાત્મય ફળ. અહીં 10મા અધ્યાયનું મહાત્મય ફળ પૂરું થયું. હવે આપણે સાંભળીશું ગીતાજીના 11મા અધ્યાયનું મહાત્મય ફળ.
વિશ્વરૂપ દર્શન યોગ આ 11મા અધ્યાયનું નામ છે. 11મા અધ્યાયનું મહાત્મય ફળ. શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે હું ગીતાજીના 11મા અધ્યાયનું મહાત્મય કહું છું, તે તમે સાંભળો કે જેના શ્રવણ માત્રથી મહાન પાપીઓ પણ પોતે કરેલ પાપોમાંથી છૂટી મોક્ષ પામે છે. પૂર્વકાળે વિવાહ મંડપ નામના એક નગરમાં હોલિકા નામનો એક ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. તે ખેતરની ચોકીદારી કરીને પોતાનું પેટ ભરતો હતો. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. તે ખેતરની ચોકીદારી કરી રહ્યો હતો. તેવામાં એક મુસાફર ત્યાંથી નીકળ્યો. તે સમયે એક અત્યંત ભૂખ્યો ગીધ તે મુસાફર પર તૂટી પડ્યો અને પોતાના તીક્ષ્ણ ન્યોર નખોથી તેને ચાંચ વડે મુસાફરને ફાડી નાખ્યો અને ખાધું. આરામ કરતો હોલિકા આ બધું જ જોઈ રહ્યો હતો. તેણે ધાર્યું હોત તો મુસાફરને બચાવી શક્યો હોત, પણ મારે શું એમ વિચારીને તે ઊભો પણ ન થયો. એટલામાં જ એક મહાત્મા ત્યાંથી પસાર થયા. ગીધ મુસાફરને મારીને ખાઈ રહ્યો હતો. આ જોઈ મહાત્માના મનમાં તિરસ્કાર જાગ્યો અને તેમણે હોલિકાને શ્રાપ આપતા કહ્યું, તને ધિક્કાર છે, તું ઘણો નિર્દયી છે. તું રાક્ષસથી ઓછો નથી, માટે તું રાક્ષસ થઈ જા. આ શ્રાપ સાંભળતા જ બ્રાહ્મણ ગભરાઈને કરગરવા લાગ્યો. મહાત્માને દયા આવી. તે બોલ્યા, જ્યારે કોઈ ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલું જળ તારા મસ્તક પર છાંટશે, ત્યારે તને આ શાપમાંથી મુક્તિ મળશે. આમ કહી મહાત્મા ચાલ્યા ગયા. શાપના કારણે રાક્ષસ બનેલો બ્રાહ્મણ ગામના લોકોને પકડીને ખાવા લાગ્યો. આથી ત્રાસી ગયેલા ગામના લોકોએ ભેગા થઈ બ્રહ્મ રાક્ષસને વિનંતી કરી કે તું ધર્મશાળામાં જઈને રહે, ત્યાં જે રાતવાસો કરે તેનો તું ભોગ લેજે. બ્રહ્મ રાક્ષસે ધર્મશાળામાં ધામા નાખ્યા. ત્યાં જે મુસાફર આવતા તેને તે મારીને ખાઈ જતો. એક દિવસ એક બ્રાહ્મણે આ ધર્મશાળામાં રાતવાસો કર્યો. સવારે તેને જીવતો જોઈ ચોકીદાર અને ગામ લોકોનો વિસ્મયનો પાર ન રહ્યો. બ્રાહ્મણ જાણકાર છે એમ માની ચોકીદારે આ બ્રાહ્મણને થોડા દિવસ ધર્મશાળામાં રહેવાની વિનંતી કરી. બ્રાહ્મણ રોકાઈ ગયો. બન્યું એવું કે ચોથા દિવસે સાંજે ચોકીદારના પુત્રનો મિત્ર ગામમાં આવ્યો. ચોકીદાર તેને જાણતો ન હતો. આથી ચોકીદારે તેને અન્ય મુસાફરોની સાથે ધર્મશાળામાં મોકલી દીધો. ચોકીદારના પુત્રને પોતાનો મિત્ર ધર્મશાળામાં ઉતર્યો છે આ વાતની ખબર પડતા તે પોતાના જીગરી મિત્રને બચાવવા માટે ધર્મશાળામાં ગયો. પરંતુ બ્રહ્મ રાક્ષસ અન્ય મુસાફરોની સાથે પણ તેને મારીને ખાઈ ગયો. આ જોઈ ચોકીદારના હોશ ઉડી ગયા. તે રાક્ષસને કરગરીને કહેવા લાગ્યો કે મારા પુત્રને તમે જ તેના મિત્રને તું સજીવન કર. તું આ બ્રાહ્મણને નથી મારતો તો આ બંનેને શા માટે માર્યા? ત્યારે બ્રહ્મ રાક્ષસ બોલ્યો કે આ બ્રાહ્મણ નિત્ય ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરે છે, પરિણામે હું તેને મારીને ખાઈ નથી શકતો. જો આ બ્રાહ્મણ ગીતાજીના 11મા અધ્યાયના મંત્રથી 7 વાર અભિમંત્રિત કરેલ જળ મારા પર છાંટે તો મારો ઉદ્ધાર થઈ જશે. આ સાંભળી ધર્મિષ્ઠ બ્રાહ્મણે તત્કાળ ગીતાજીના 11મા અધ્યાયથી જળને અભિમંત્રિત કરી રાક્ષસ પર છાંટ્યું તો બ્રહ્મ રાક્ષસનો તેની યોનિમાંથી ઉદ્ધાર થયો. સાથે 2 મિત્રોને પણ મુક્તિ મળી ગઈ. વૈકુંઠ લોકમાંથી દૂતો વિમાન લઈને તેડવા આવ્યા. આ જોઈને ચોકીદાર રડતો પુત્રને રોકવા લાગ્યો. આથી પુત્ર બોલ્યો કે ગીતાજીના 11મા અધ્યાયનું શ્રવણ કરવાથી અમને મુક્તિ મળી છે. વળી આ સંસારમાં તો સૌ કોઈ પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે. આજે અમે જઈએ છીએ, કાલે તમારે જવાનું છે. કેટલીક વાર તમે મારા અને હું તમારો પુત્ર રહી ચૂક્યા છીએ, માટે હવે તમે મુક્તિનો ઉપાય કરો. ગીતાજીના 11મા અધ્યાયનો પાઠથી આ બ્રહ્મ રાક્ષસના જેવાનો પણ ઉદ્ધાર થઈ ગયો છે. તો મેં જોયું ને, હવે તમે પણ નિત્ય ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરવાનો સંકલ્પ કરો. આમ કહીને તે ચાલ્યો ગયો. ચોકીદાર નિત્ય ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા અને અંતકાળે મૃત્યુ પામ્યા બાદ વૈકુંઠ લોકને પામ્યા. આ ગીતાજીના 11મા અધ્યાયની મહાત્મય કથા પૂરું થયું. અમને સાંભળીશું ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું મહાત્મય ફળ કથા. ત્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાના પાઠ થાય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થનો વાસ રહેલો હોય છે. અર્થાત ગીતાજીના શ્રવણ માત્રથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે. અને આ ગીતાના અધ્યાયનો વાંચવાથી, એનું મહાત્મય કથા ફળ વાંચવાથી આપણા પાપો બળીને ભસ્મ થાય છે અને
આ લોકમાં બધું જ સુખ ભોગવીને, સર્વ સુખ ભોગવીને ભગવાનના વૈકુંઠ ધામમાં આપણને વાસ મળે છે. માટે આપણે આ ભાગવદ્ ગીતાના અધ્યાય સાંભળવા પણ ખૂબ જરૂરી છે અને મહાત્મય કથા પણ સાંભળવું જરૂરી છે. એક એક અધ્યાયના શું મહત્વ છે એ બધું જ આ કથાઓમાં મહાત્મય ફળમાં જાણવા મળશે. અત્યાર સુધી આપણે 11 અધ્યાય સાંભળ્યા. હવે 12મા અધ્યાયનું મહાત્મય ફળ કથા સાંભળીશું. અધ્યાય 12 ભક્તિ યોગ. શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને શ્રી લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના 12મા અધ્યાયનું અદ્ભુત મહાત્મા ફળ અને તેના ફળ વિશે સાંભળો. મહાત્મયની કથા આ રીતે છે. કોલ્હાપુર નગરમાં રાજા બૃહદર્થ નામે ઘણો જ શક્તિશાળી રાજા રાજ કરતો હતો. તેણે અનેક વિજય મેળવ્યા હતા. એકવાર તેણે પોતાના સર્વોપરિતા પુરવાર કરવા અશ્વમેઘ યજ્ઞ આદર્યો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેણે યજ્ઞના પંચકલ્યાણી ઘોડાને છૂટો મૂક્યો. સાથે તેનું સૈન્ય પણ ગયું. દુર્ભાગ્યવશ બન્યું એવું કે ઘોડો પાછો ફરે અને યજ્ઞ પૂર્ણ થાય તે પહેલાં જ રાજાનું મૃત્યુ થયું. યજ્ઞ અધૂરો ન રહે તે માટે રાજાના પુત્રએ શાસ્ત્રાજ્ઞોની આજ્ઞાથી રાજાના શરીરને તેલમાં સાચવી રાખ્યું. થોડા સમય પછી યજ્ઞનો ઘોડો સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને પાછો ફર્યો. પરંતુ યજ્ઞ પૂર્ણ થાય તે પહેલાં કોઈએ તે ઘોડાને ચોરી ગયું. સમગ્ર રાજ્યમાં તો હાહાકાર મચી ગયો. રાજાનો પુત્ર કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરવા લાગ્યો કે હે માતા, આ કઠિન ધર્મ સંકટમાંથી મારો અને મારા પરિવારનો, મારા પિતાનો ઉદ્ધાર કરો. અશ્વમેઘનો ઘોડો મને પાછો મેળવી આપો, જેથી હું યજ્ઞ પૂરો કરી મારા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કરું. ત્યારે માતાજી બોલ્યા કે મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ બેઠો છે. તે મારી આજ્ઞાથી તારા બધા કામ પૂરા કરી દેશે. રાજાનો પુત્ર મંદિરના દ્વાર પર બેઠેલા તપસ્વી બ્રાહ્મણ પાસે ગયો અને પ્રણામ કરી ચૂપચાપ ઊભો રહ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે માતાજીએ તને મારી પાસે મોકલ્યો છે ને, ચિંતા ન કર, હવે હું તારા બધા જ કામ પૂરા કરું છું. આમ કહી મંત્ર વેતા બ્રાહ્મણે બધા દેવતાઓને પોતાની પાસે બોલાવ્યા. રાજાના પુત્રએ જોયું તો બધા દેવતાઓ હાથ જોડી થરથર કાપતા ઊભા હતા. બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું કે રાતના સમયે દેવરાજ ઇન્દ્રે અશ્વમેઘ યજ્ઞના ઘોડાને ચોરીને બીજે કાંઈક મૂકી દીધો છે. તે ઘોડાને તત્કાળ અહીં હાજર કરો. દેવતાઓએ તરત જ ઘોડાને હાજર કરી દીધો. બ્રાહ્મણે તેઓની જવાની આજ્ઞા આપી. આ બધું જોઈ વિસ્મય પામેલો રાજાનો પુત્ર બ્રાહ્મણના ચરણોમાં પડી તેની અદ્ભુત શક્તિ તથા સામર્થ્યના ગુણગાન ગાવા લાગ્યો અને એ વિનંતી કરવા લાગ્યો અને બોલ્યો કે હે સાધુ શ્રેષ્ઠ, મારા પિતા બૃહદર્થ અશ્વમેઘ યજ્ઞનો આરંભ કરી દૈવયોગે મૃત્યુ પામ્યા છે. હજુ સુધી એમનું શરીર તેલમાં સાચવીને રાખ્યું છે મેં. આપ કૃપા કરી તેમને સજીવન કરો તો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણને દયા આવી ગઈ. તેણે જળ મંત્રીને રાજાના શબ પર છાંટ્યું તો રાજા તત્કાળ સજીવન થઈ ગયું. બાજુમાં ઊભેલા બ્રાહ્મણને જોઈ પૂછ્યું કે હે ધર્મ સ્વરૂપ, તમે કોણ છો? તો રાજાના પુત્રએ બધી જ હકીકત કહી સંભળાવી. રાજાએ પોતાને જીવદાતા દેનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું, ક્યાં પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે? તો બ્રાહ્મણ મધુર વાણીમાં બોલ્યો કે આ શક્તિ તો મને ગીતાજીના 12મા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી પ્રાપ્ત થઈ છે. રાજા બૃહદર્થે યજ્ઞ પૂર્ણ કર્યો તે દિવસથી તે નિત્ય ગીતાજીના 12મા અધ્યાયનો પાઠ કરતો રહ્યો. એ પુણ્યના બળે અંતકાળે તે સદેહે વૈકુંઠ લોક પામ્યો. 12મા અધ્યાયનું મહાત્મય કથા ફળ અહીં સંપૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીશું 13મા અધ્યાયનું મહાત્મય ફળ. ક્ષેત્રજ્ઞ યોગ. આ અધ્યાય 13મો છે. આ અધ્યાયનું મહાત્મય ફળ કથા શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના 13મા અધ્યાયનું મહાત્મય અને ફળ કેવું મહાપુણ્યદાયી છે તથા પરમ પદની પ્રાપ્તિ કરાવનારું છે તે તમે સાંભળો. દક્ષિણ પ્રદેશમાં તુંગભદ્રા નદીના તીરે
હરિહરપુર નામનું એક નગર હતું. આ નગરમાં હરિદીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. નામ પ્રમાણે જ તે અતિ ધાર્મિક વૃત્તિવાળો હતો. સદાય પવિત્ર આચરણ કરવાવાળો હતો અને વિદ્વાન હતો. પરંતુ દુર્ભાગ્યે તેની પત્ની નખશીખ, અધર્મી, ઉલટા અને વ્યાભિચારણી હતી. તે હંમેશા પતિ સાથે ઝઘડ્યા કરતી, પતિના સગા સંબંધીઓ અને મિત્રો સાથે અયોગ્ય વ્યવહાર કરતી. જ્યારે હરિદીક્ષિત ગામમાં કોઈને ત્યાં ધાર્મિક વિધિ કરવા કે કામ અર્થે ઘરની બહાર જતો, ત્યારે તેની પત્ની પરપુરુષને ઘેર બોલાવીને રંગ રાગ માણતી. આ બ્રાહ્મણીના પાપનો ઘડો ભરાઈ જતા તેને ભયંકર રોગ લાગુ પડ્યો. ઘણા ઉપાય અજમાવવા છતાંય તે સાજી ન થઈ અને રેબાઈને મરી ગઈ. યમરાજના દૂતો તે પાપિનીને સંયમની પુરીમાં લઈ ગયા. ત્યાં તે યમરાજાની આજ્ઞાથી ઘણા સમય સુધી ઘોર નરકાયતાના ભોગવતી સબળતી રહી. છેવટે તે એક ચાંડાલના ઘેર પુત્રી થઈને જન્મી. જાત જાતની મુસીબતો વેઠતી તે મોટી થવા લાગી. પૂર્વજન્મના અભ્યાસથી તે આ જન્મમાં પણ પાપ કર્મોમાં જ પ્રવૃત્ત રહેતી હતી. એક દિવસની વાત છે. એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણના ઘેર ધાર્મિક મહોત્સવ હતો. ત્યાં બ્રહ્મ ભોજન પણ હતું. ચાંડાલણી વધ્યું ઘટ્યું ખાવાનું લેવા માટે ત્યાં ગઈ અને બારણે આરામથી બેઠી. ત્યાં ઊંચા અવાજે થઈ રહેલા ગીતાજીના 13મા અધ્યાયના પાઠનું એકાગ્રચિત્તે શ્રવણ કરવા લાગી. બન્યું એવું કે એકાએક ચાંડાલણીને ગભરામણ થતાં તેનું હૃદય બંધ પડી ગયું અને તે ત્યાં જ મૃત્યુ પામી. તેને ઢળી પડેલી જોઈ ઉત્સવમાં ભાગ લેવા આવેલા બધા જ ત્યાં એકઠા થઈ ગયા. ચાંડાળો પણ ચાંડાલણીના શબને લેવા આવી પહોંચ્યા. ત્યાં જ બધાના વિસ્મય વચ્ચે આકાશમાંથી એક વિમાન આવ્યું. તેમાંથી દેવાંગનાઓ ઉતરી અને ચાંડાલણીને ઉત્તમ વસ્ત્ર અલંકારો સજાવવા લાગી. આ જોઈ બધા વિસ્મયનો પાર ન રહ્યો. બધાને જેના ઘેર ઉત્સવ હતો તે બ્રાહ્મણ દેવાંગનાઓને પૂછવા લાગ્યો કે તમે કોણ છો અને આ ચાંડાલણીને ક્યાં લઈ જાઓ છો? ત્યારે દેવાંગનાઓ બોલી કે અમે વિષ્ણુલોકથી દેવાંગનાઓ છીએ. આજે આ ચાંડાલણીએ ગીતાજીના 13મા અધ્યાયનું અનાયસે પરંતુ એકાગ્રચિત્તે શ્રવણ કર્યું હોવાથી તેના આજ સુધીના પાપો નાશ પામ્યા છે. તેનો ઉદ્ધાર થયો છે. અમે તેને વૈકુંઠમાં લઈ જઈએ છીએ. દેવાંગનાઓ ચાંડાલણીને લઈને વૈકુંઠ લોકમાં ગઈ. આ જોઈ ત્યાં હાજર હતા તે બધા જીવનભર ગીતાના 13મા અધ્યાયનો પાઠ કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. આ પ્રમાણે શંકર ભગવાને પાર્વતીજીને કથા સંભળાવી અને કહ્યું, હે દેવી, જેઓ નિત્ય 13મા અધ્યાયનો પાઠ કરે છે તે મૃત્યુ બાદ સદગતિ પામી વૈકુંઠ લોકમાં જાય છે. હવે આપણે સાંભળીશું અહીં 13મા અધ્યાયની મહાત્મય કથા પૂરી થઈ. હવે આપણે સાંભળીશું અધ્યાય 14મો, ત્રિગુણ વિભાગ યોગ. આ 14મા અધ્યાયનું મહાત્મય ફળ અને કથા શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવનાર ગીતાજીના 14મા અધ્યાયનું મહાત્મય ફળ તમે સાંભળો. મહારાષ્ટ્ર પ્રદેશમાં પ્રદ્યુતક નામના મહાનગરમાં બ્રહ્મદત્ત નામનો એક અતિ પવિત્ર અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તે જેટલો ધાર્મિક અને પરમાર્થી હતો એટલી જ તેની પત્ની વિલોભના દુરાચારી હતી. તેની કર્કશ વાણીના તીર બ્રાહ્મણના હૃદયને વીંધી નાખતા વ્યાભિચારી પત્નીના કાળા કરતૂતોથી ત્રાસી ગયેલો બ્રાહ્મણ તેને બહુ જ સમજાવતો, પણ તેની પત્ની કશું જ કાને ન ધરે. એક દિવસ બ્રાહ્મણને એવો ક્રોધ ચડ્યો કે તેણે દુરાચારી પત્નીનું ગળું દબાવીને મારી નાખી. દુરાચારી બ્રાહ્મણી પોતાના પ્રાપ્ત કૃત્યોના કારણે નરક યાતના ભોગવવા માંડી. ભોગવ્યા બાદ એક રાજાના મહેલમાં કૂતરી રૂપે જન્મી. રાજાએ કૂતરીને પોતાની સાથે શિકારે લઈ જતો. બીજી બાજુ બ્રાહ્મણ પણ પોતે કરેલા સ્ત્રી હત્યાના પાપને યાદ કરીને રીબાવા લાગ્યો. મરણ પછી તે સસલાનો અવતાર પામ્યો અને વનમાં રહેવા લાગ્યો. એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યો. સાથે પેલી કૂતરીને પણ લીધી. જંગલમાં સસલાનું ઝુંડ જોતા રાજાએ કૂતરીને છૂટી મૂકી દીધી. કૂતરી સસલાના ઝુંડ પાસે આવી.
એક સસલાના રૂપમાં રહેલા પોતાના પૂર્વજન્મના પતિને જોયો. તત્કાળ તેણે બદલો લેવાનો નિશ્ચય કર્યો. તેણે બીજા સસલાઓને સામે નજર પણ કર્યા વગર તે સસલાની પાછળ દોડી. સસલો જીવ બચાવવા દોડ્યો, પરંતુ જનૂનને ભરાયેલી કૂતરીએ તેનું ગળું પકડી લીધું. સસલો પણ પોતાના પૂર્વજન્મની પત્નીને ઓળખી ગયો, એટલે મહાપ્રયાસે ગળું છોડાવીને જીવ બચાવવા ભાગવા લાગ્યો. ભાગતો ભાગતો સસલો વત્સ મુનિના આશ્રમે પહોંચી ગયો અને વધુ પડતા ગભરાહટથી ત્યાં જ મૃત્યુ પામ્યો. કૂતરી પણ આશ્રમે આવી પહોંચી. સસલાને મરેલો જોઈ તે પાછી ફરવા જતી હતી ત્યાં જ એક વૃક્ષની મોટી ડાળી ખરીને તેની ઉપર પડી. તે તરફડતી સસલાની બાજુમાં જ જઈને મૃત્યુ પામી. કૂતરીની પાછળ રાજા પણ ત્યાં આવી પહોંચ્યો. એ વખતે આશ્રમમાંથી એક તપસ્વી બહાર આવ્યા અને એક પથ્થર પર પોતાના ચરણ ધોવા લાગ્યા. આ જળનો રેલો મૃત્યુ પામેલા સસલો અને કૂતરીને સ્પર્શતા જ બંનેનો ઉદ્ધાર થયો. આ જોઈ વિસ્મિત થયેલા રાજાએ મુનિને પ્રણામ કરી પૂછ્યું કે નીચી યોનિમાં જન્મેલા આ બંને પ્રાણીઓ જ્ઞાનહીન હોવા છતાં સ્વર્ગમાં ગયા, એનું કારણ શું? તો મુનિ બોલ્યા કે હું ગીતાજીના 14મા અધ્યાયનો નિત્ય પાઠ કરું છું. તેના પુણ્ય પ્રતાપે મારા ચરણ ધોયેલા જળનો સ્પર્શ થતાં આ બંને અધમ જીવો મુક્ત પામ્યા છે. આ સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો અને નિત્ય ગીતાજીના 14મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય બળે રાજા પણ કાળે મૃત્યુ પામ્યા બાદ વૈકુંઠ લોકને પામ્યા. અહીં 14મો અધ્યાયનો મહાત્મય કથા ફળ પૂરું થાય છે. હવે આપણે સાંભળીશું 15મા અધ્યાયનું મહાત્મય કથા મહાત્મય ફળ. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આ પુરુષોત્તમ યોગની મહાત્મય કથા ફળ શંકર ભગવાન પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હે દેવી, હવે તમે આત્માનો ઉદ્ધાર કરી સદગતિ અપાવનારા ગીતાજીના 15મા અધ્યાયનું મહાત્મય ફળ વિશે સાંભળો. પૂર્વકાળે ગૌડા દેશમાં નૃસિંહ નામનો એક મહાપરાક્રમી રાજા રાજ કરતો હતો. તેનો મંત્રી ઈર્ષાળુ સ્વભાવનો હતો. રાજાને સ્વર્ગ સમાન સુખ વૈભવ ભોગવતો જોઈ તેને વિચાર કર્યો કે જો હું રાજકુમારો સહિત રાજાને મારી નાખું અને ખુદ રાજા બની જાઉં તો મને પણ આ વૈભવ ભોગવવા મળે. પછી તો મંત્રી રાત દિવસ રાજાને મારી નાખવાના જ વિચાર કરવા લાગ્યો. એક અંધારી રાતે મંત્રીએ રાજાને મારી નાખવા માટે મહેલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અંધારામાં તેનો પગ એક સાપ પર પડ્યો. સાપે દંશ દેતા તત્કાળ મંત્રી મૃત્યુ પામ્યો. બીજા જન્મે આ મંત્રી સિંહ દેશમાં ઘોડા રૂપે જન્મ્યો. તે ગુણોમાં અશ્વરાજ ઉચ્ચસ્રવા સમાન મહાતેજસ્વી હતો. જોગાનું જોગ તે ઘોડાને નૃસિંહ રાજાએ એક સોદાગર પાસેથી મોં માંગી કિંમત આપી ખરીદી લીધો. એક દિવસ રાજા તે ઘોડા પર બેસીને શિકાર કરવા જંગલમાં ગયો. શિકારની શોધમાં મધ્યાહન થઈ ગયો. શિકાર ન મળવાથી નિરાશ થયેલો રાજા ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો. ત્યાં જ તેની નજર એક ઋષિના આશ્રમ પર પડી. રાજાએ ત્યાં જઈ પાણી પીધું. તેના મુખ પરનું તેજ જોઈ ઋષિ જાણી ગયા કે આ કોઈ રાજકુળનો જ છે અને ભૂખ્યો છે. ઋષિએ રાજાને ભોજન કરાવ્યું અને આશ્રમમાં જ આરામ કરવાનું કહ્યું. રાજા આડા પડખે થઈને આરામ કરવા લાગ્યો. દર્ભશૈયા પર તેને ઊંઘ ન આવી એટલે દિવાલ પર લખેલા ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ વાંચવા લાગ્યો. આ પાઠ તેને બહુ ગમી ગયો. તેની વારંવાર વાંચીને યાદ કરવા લાગ્યો. 8-10 વખત વાંચતા તેને આખો પાઠ મોઢે થઈ ગયો. સાંજ પડતા રાજાએ પોતાના નગર ભણી પાછા જવાની તૈયારી કરી, પરંતુ તેનો ઘોડો ઘાસ ખાતો હતો. તેથી તે ઘોડાને પંપાળતો ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. પાઠ પૂર્ણ થતાં જ ઘોડાનું મૃત્યુ થયું. રાજાને ઘણી નવાઈ લાગી. તેણે આ વિશે ઋષિને પૂછ્યું તો ઋષિએ જણાવ્યું કે હે રાજન, આ ઘોડો ગયા જન્મે તારો મંત્રી હતો. તે તને પુત્રો સહિત મારી નાખીને તારું રાજ છીનવી લેવા ઈચ્છતો હતો. આ પાપથી તેનું અકાળે મૃત્યુ થયું અને આ જન્મે ઘોડા રૂપે જન્મ્યો. આપના મુખેથી અનાયસે ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળતા જ પશુયોનિમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં ગયો. આ અદ્ભુત કથન સાંભળીને વિસ્મિત થયેલો રાજા નૃસિંહ મહેલે પાછો ફર્યો. મોટા રાજકુમારોનો
રાજ્યાભિષેક કરી રાજ સિંહાસન પર બેસાડી તેને રાજા તરીકે જાહેર કર્યો. ત્યારબાદ રાજા નૃસિંહે ગીતાજીના 15મા અધ્યાયનો નિત્ય પાઠ કરવા લાગ્યા. આ પાઠના પુણ્ય પ્રતાપે તે મૃત્યુ પછી વૈકુંઠ લોક પામ્યા. 15મા અધ્યાયનું મહાત્મય ફળ કથા અહીં સંપૂર્ણ થાય છે. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની મહાત્મય કથા ફળ. 16મો અધ્યાય છે દેવાસુર સંપ દ્વિભાગ્ય યોગ. આ 16મા અધ્યાયનું મહાત્મય ફળ કથા શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે રોગ, ભય અને શોકનાશક ગીતાજીના 16મા અધ્યાયનું મહાત્મય ફળ વિશે સાંભળો. સૌરાષ્ટ્ર નગરમાં ખડગબાહુ નામનો રાજા રાજ કરતો હતો. તે ઘણો જ ભલો અને ઇન્દ્ર સમાન પરાક્રમી. એક દિવસની વાત છે. પ્રાતઃકાળનો સમય હતો. રાજા ઝરૂખામાં બેઠો હતો. એવામાં તેની નજર એક ગાંડા તૂર થઈ ગયેલા હાથી પર પડી. હાથી સૂંઢ ઉલાળતો, ધરતી ધ્રુજવતો દોડતો હતો. લોકો ચીસો પાડતા, જીવ બચાવવા નાશ ભાગ કરતા હતા. સૈનિકો હાથીને ભાલાની નોક મારીને તેને પકડવા માટે દોડતા હતા. તેવામાં રાજાની નજર હાથી જે દિશામાં જઈ રહ્યો હતો તે જ દિશામાં આવતા એક બ્રાહ્મણ ઉપર પડી. રાજાને લાગ્યું કે હમણાં જ ગાંડો હાથી બ્રાહ્મણને કચડી મારી નાખશે. સૈનિકો પણ બ્રાહ્મણને ખસી જવા બૂમો પાડવા લાગ્યા. પરંતુ બ્રાહ્મણ તો આગળ વધતો જ રહ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણને જોતા જ ગાંડો હાથી શાંત થઈ ગયો. એટલું જ નહીં, બ્રાહ્મણને જવા માટે તેણે ખસીને રસ્તો પણ કરી આપ્યો. આ જોઈ રાજાએ તત્કાળ પેલા બ્રાહ્મણને બોલાવ્યો અને પ્રણામ કરીને પૂછ્યું કે હે ભૂદેવ, તમે કઈ વિદ્યા જાણો છો? તમે ગાંડા હાથીને કઈ રીતે વશ કર્યો? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હું તો એક કઈ વિદ્યા નથી જાણતો. માત્ર ને માત્ર ગીતાજીના 16મા અધ્યાયનો નિત્ય પાઠ કરું છું. એક પાઠના પ્રભાવથી જ ગાંડા હાથીએ શાંત થઈને મને રસ્તો કરી દીધો. આ સાંભળીને રાજા ખડગબાહુ ઘણો પ્રસન્ન થયો અને નિત્ય એકાગ્ર ચિત્તે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક દિવસ રાજા લાવ લશ્કર લઈને જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં તેણે એક મંદોંતના હાથીને જોયો. તાનમાં આવી ગયેલો હાથી તૌતિંગ વૃક્ષને મૂળમાંથી ઉખાડીને હુંકાર કરતો હતો. હાથીનું આવું રૌદ્ર રૂપ જોઈ રાજાની સામે આવેલો સૈનિક જીવ બચાવવા મુઠ્ઠી વાળીને ભાગી ગયો. પણ રાજા નાસી છૂટવાના બદલે હાથીને સામે ગયો. તેને જોતા તોફાને ચડેલો હાથી શાંત થઈ ગયો અને સૂંઢ ઊંચી કરીને રાજાને પ્રણામ કરવા લાગ્યો. આ બનાવ પછી રાજાની ગીતાજી પરની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. તેણે શિકાર કરવાનો ત્યાગ કર્યો અને નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં અખંડપણે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય પ્રભાવે તે 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવી અંતકાળે વૈકુંઠ લોકમાં ગયો. ભગવદ્ ગીતાના 16મો અધ્યાયનો મહાત્મય ફળ કથા અહીં સંપૂર્ણ થઈ. હવે આપણે સાંભળીશું 17મો અધ્યાયનું મહાત્મય ફળ કથા. અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ. આ 17મો અધ્યાય છે, જેનું મહાત્મય ફળ શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહી રહ્યા છે કે હવે તમે ગીતાજીના 17મા અધ્યાયનું મહાત્મય ફળ વિશે સાંભળો. મહાત્મય કથા આ રીતે છે. રાજા ખડગબાહુને એક પુત્ર હતો. તેના એક પ્રિય સેવકનું નામ દુશાસન હતું. રાજકુમારને તે અતિ પ્રિય હોવાના કારણે મહેલના તમામ સુખ ભોગવતો હતો. એક દિવસ દુશાસને હાથી પર સવારી કરવાની ઈચ્છા થતાં તે હસ્તિશાળામાં ગયો. હસ્તિશાળાની રખેવાળી કરતા મહાવતે તેને હાથી ઉપર સવારી ન કરવા અંગે બહુ સમજાવ્યો, છતાં દુશાસન માન્યો નહીં. તે હાથી પર સવાર થઈ ગયો અને જોર જોરથી મોટા અવાજે બોલવા લાગ્યો. હાથી ક્રોધે ભરાયો અને ગાંડો તૂર થઈ ડોલવા લાગ્યો. હાથી પર બેઠેલો દુશાસન સમતોલન ગુમાવી બેઠો અને જમીન પર પડ્યો. હાથીએ તેને સૂંઢમાં લપેટીને ગોળ ગોળ ફેરવી ઊંચે ઉછાળ્યો. જમીન પર પડતા જ તે મૃત્યુ પામ્યો. આ દુશાસન બીજા જન્મે હાથીનો અવતાર પામ્યો. સિંહલ દ્વીપના રાજાએ આ હાથી ખડગબાહુના પુત્રને ભેટ આપ્યો. હાથી અહીં સૌરાષ્ટ્ર નગરમાં પાછો આવતા જ
તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. મહેલમાં ભોગવેલા સુખ વૈભવ યાદ આવ્યા. હાથી બનેલો દુશાસન મનોમન એવો ઉદ્વિગ્ન રહેવા લાગ્યો કે તેણે ખાવા પીવાનું છોડી દીધું. આથી તે માંદો પડી ગયો. ઘણા ઉપચાર કરવા છતાં તે સાજો ન થયો. એક દિવસ એક બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ રાજાના દરબારમાં આવ્યા. રાજાના મુખ પર વિષાદ જોઈ તેણે પૂછ્યું તો રાજાએ પોતાના હાથીની માંદગીની વાત કરી. બ્રાહ્મણ ઘણો જ્ઞાની હતો. તે તત્કાળ રાજાને લઈને હાથી પાસે ગયો અને ત્યાં તેણે ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો. પછી મંત્રેલું જળ હાથી ઉપર છાંટ્યું તો તેનો પશુ યોનિમાંથી ઉદ્ધાર થયો. તેને લેવા વિષ્ણુના દૂતો વિમાન લઈને આવ્યા. હાથીને આવી પરમ મુક્તિ મળેલી જોઈ વિસ્મિત થયેલા રાજાએ બ્રાહ્મણને આ વિશે પૂછ્યું તો બ્રાહ્મણ બોલ્યો કે હું નિત્ય શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરું છું. આ પાઠ દ્વારા મંત્રેલું જળ હાથી ઉપર છાંટવાથી જ તેનો ઉદ્ધાર થયો છે. આ જોઈ રાજા ખડગબાહુ પણ નિત્ય ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. આ પાઠના પુણ્ય બળે તે પૃથ્વી પરના સર્વ સુખ ભોગવીને અંતકાળે સદેહે વૈકુંઠ લોક પામ્યા. 17મા અધ્યાયનું મહાત્મય ફળ કથા અહીં સંપૂર્ણ થઈ. હવે આપણે સાંભળીશું છેલ્લો 18મો અધ્યાયનો મહાત્મય ફળ કથા. અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. આ મહાત્મય ફળ કથા શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીને કહી સંભળાવે છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે ગીતાજીના 18મા અધ્યાયનું મહાત્મય ફળ વિશે સાંભળો કે જે વેદોથી પણ ઉત્તમ છે, સર્વ શાસ્ત્રો માટે સર્વસ્વ છે, તેમજ સંસારના દુઃખોથી ઝાડને છિન્ન ભિન્ન કરનાર છે. સિદ્ધ પુરુષો માટે આ પરમ રહસ્યની વસ્તુ છે. મેરુ પર્વતના શિખર પર અમરાવતી નામની એક દેવતાઓની રમણીય નગરી છે. તેને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી. આ નગરીનો રાજા ઇન્દ્ર તેની પત્ની સચી સાથે રહેતો હતો. એક દિવસની વાત છે. ઇન્દ્ર દરબાર ભરીને બેઠા હતા. એવામાં જ ઇન્દ્રએ જોયું કે વિષ્ણુ ભગવાનના દૂતો એક અદ્ભુત પુરુષને લઈ આવી રહ્યા છે. તે પુરુષને 1000 આંખો હતી. વળી તેના મુખ પર સૂર્ય સમાન તેજ હતું. ઇન્દ્ર તે 1000 આંખોવાળા પુરુષનું તેજ જીરવી ન શકતા મણિમય સિંહાસન પરથી પડી ગયો અને બેભાન થઈ ગયો. આથી ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુંગટ તે અદ્ભુત પુરુષના મસ્તક પર મૂકી તેને સિંહાસન પર બેસાડ્યો. પછી તો સ્વર્ગના નવા રાજાની ખુશાલીમાં દિવ્ય ગીતો ગવાયા. દિવાંગનાઓની સાથે દેવતાઓ તેની આરતી ઉતારવા લાગ્યા. ઋષિઓએ વેદ મંત્રોનો ઉચ્ચારણ કરી તેને આશીર્વાદ આપ્યા. ગંધર્વો મધુર સ્વરમાં મંગલમય ગીતો ગાવા લાગ્યા. કિન્નરો સંગીતના કર્ણપ્રિય સૂર વહાવા લાગ્યા અને અપ્સરાઓ મનોરમ નૃત્ય કરવા લાગી. જ્યારે ઇન્દ્ર ભાનમાં આવ્યો ત્યારે તેને જાણ થઈ કે ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવાઈ ગયું છે. હવે તે સ્વર્ગનો અધિપતિ રહ્યો નથી. તેને વિષ્ણુ ભગવાન પાસે જઈને ફરિયાદ કરી, હે પ્રભુ, મારાથી એવો કયો અપરાધ થયો કે મારું ઇન્દ્રાસન મારે છોડવું પડ્યું? પૂર્વકાળે મેં 100 યજ્ઞનું અનુષ્ઠાન કરી તમને પ્રસન્ન કરીને આ સ્વર્ગાધિપતિનું પદ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ તે પુરુષે એવું તે કયું કર્મ કર્યું છે કે તેનું પુણ્ય બળ મારા કરતાં પણ વધી ગયું અને આજે દેવલોકનો અધિપતિ બની ગયો છે? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે ઇન્દ્ર, તે અદ્ભુત પુરુષ નિત્ય ગીતાજીના 18મા અધ્યાયનો 100 પાઠ અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે. આ પાઠનું પુણ્ય સર્વ પુણ્યોમાં શિરોમણી છે. તેથી તેનું પુણ્ય બળ વધી જતા તે દેવલોકનો અધિપતિ થયો છે. તમે પણ નિત્ય ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરશો તો તેના પુણ્ય બળે અવશ્ય તમને ઇન્દ્રાસન પાછું મળશે. વિષ્ણુ ભગવાનના આ વચનો સાંભળી ઇન્દ્ર ગોદાવરી તટ પર જઈને ગીતાજીના 18મા અધ્યાયનું નિત્ય 100 પાઠ કરવા લાગ્યા. ધીરે ધીરે ઇન્દ્રનું પુણ્ય બળ વધતું ગયું. એક દિવસ સહસ્ત્ર આંખોવાળો પુરુષ ઇન્દ્ર પાસે આવ્યો અને તેને ઇન્દ્રાસન સ્વીકારી લેવાની વિનંતી કરતા બોલ્યો કે મને ઇન્દ્રાસન કરતાં વૈકુંઠ વધુ પ્રિય છે. આ તો તમને ગીતાજીના 18મા અધ્યાયનું મહાત્ફળ જણાવવા માટે હું ઇન્દ્રાસન પર આરૂઢ થયો હતો. જો તમે નિત્ય ગીતાજીના 18મા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરતા રહેશો તો કોઈ તમારું ઇન્દ્રાસન છીનવી નહીં શકે. આમ કહી ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપી તે અદ્ભુત પુરુષ વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. હે પાર્વતી, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ પાઠનું શ્રવણ કરે છે
તે સમસ્ત યજ્ઞો કર્યાનું ફળ પામી અંતકાળે વૈષ્ણુ ભગવાનના વૈકુંઠ લોકમાં જાય છે. તો મિત્રો, અહીં આપણે હવે ભગવદ્ ગીતાના 18 અધ્યાયની મહાત્મય કથા સાંભળી અને આ કથા સાંભળવાનું ખૂબ પુણ્ય છે. આપણા સર્વ પાપો બળી, ગમે તેવા જઘન્ય પાપ હોય એ બળીને ભસ્મ કરે છે. માટે આ અધ્યાયોને સાંભળી અને આપણું જીવન સાર્થક કરીએ. આ મરણના જીવતાના જે ફેરા છે એ આપણે ટાળીએ અને ભગવાનના વૈકુંઠ ધામ જઈએ. માટે આ અધ્યાય જરૂર સાંભળજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.